નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હું ભાર્ગવ ભટ્ટ હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચલાવી રહ્યા છીએ એક સરસ મજાની સિરીઝ, જીકે માટેની સિરીઝ, સામાન્ય જ્ઞાનની એમસીક્યુ. આ એમસીક્યુ ના 3 પાર્ટ કદાચ તમે ન જોયા હોય તો આગળના વિડીયો ચેક કરી શકો છો. આજે આપણે જોઈએ છીએ વિડીયો એપિસોડ નંબર 4 ભાગ 4. ચોથા ભાગની અંદર આવનારી પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો. આ પ્રશ્નોની અંદર થોડા ઘણા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. ચાલો એની શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણને એક પ્રશ્ન આપેલો છે. આ પ્રશ્નની અંદર શરૂઆત કરીએ તો કે સૌથી પહેલા વાત કરી છે પૃથ્વી પર તાપમાન અને પ્રકાશ. મિત્રો શું કીધું? પૃથ્વી ઉપર તાપમાન અને પ્રકાશ બે બાબત છે. એક તાપમાન છે અને એક પ્રકાશ છે. ગરમી અને ઠંડી, બીજા 2 પોઈન્ટ આપ્યા છે. ગરમી અને ઠંડી ના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. આ બધાના ભાગ પાડવામાં આવે કે ભાઈ તાપમાનને આધારે, પ્રકાશને આધારે, ગરમીને આધારે, ઠંડીને આધારે આવા વિભાગ પડે છે. યસ, આ વિભાગોને ખાલી જગ્યા કહે છે. જેને ખાલી જગ્યા કહે છે. આપણી સામે 4 એમસીક્યુ છે, A, B, C અને D. આપણે જવાબ આપવાનો છે. પહેલું, શું કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય? શું તમે એવું સાંભળ્યું છે કે તાપમાન, પ્રકાશ, ઠંડી, ગરમીના લીધે કેન્દ્ર શાસિત પ્રદેશ આપવામાં આવે? ના મિત્રો, આને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાતા નથી. શું અક્ષાંશ કહેવામાં આવે છે? ના મિત્રો, અક્ષાંશ પણ કહેવાતું નથી. શું એને વૃત્ત કહેવાય? વૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત આવું કહેવાય? ના, એના લીધે વૃત્ત પણ નથી. તો શું છે? તો કે હા, આ પ્રકાશ, તાપમાન, ઠંડી અને ગરમીને આધારે જે મળે છે એને કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો શું કહેવામાં આવે છે? જેને કટિબંધ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો એના પછી આગળના એમસીક્યુ પર વાત કરીએ. એમસીક્યુ નંબર 2. બીજું, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ખાલી જગ્યા કટિબંધ ધરાવે છે. મિત્રો આઈએમપી પોઈન્ટ ની અંદર યાદ રાખી શકો છો, કારણ કે ગુજરાતની અંદર એક જ જિલ્લો બનાસકાંઠા. આ બનાસકાંઠા જિલ્લો છે એ બીજા કરતા અલગ છે. એક પ્રકારનું કટિબંધ ધરાવે છે. કયું? 4 એમસીક્યુ છે. શીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્મ કટિબંધ અને શીત કટિબંધ. તો મિત્રો યાદ રાખો, શીત કટિબંધ નથી, ઉષ્ણ એટલે કે ઉષ્મ કટિબંધ નથી, શીતોષ્ણ નથી. તો આ કયું છે? સમશીતોષ્ણ છે. મિત્રો યાદ રાખજો, આ બી ઓપ્શન. બનાસકાંઠા જિલ્લો એકમાત્ર ગુજરાતનો એવો છે કે જે સમશીતોષ્ણ કટિબંધ ધરાવે છે. ઓકે મિત્રો, ક્લિયર? ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. ત્રીજો એમસીક્યુ, જોડકા જોડો. મિત્રો તમારી સામે જોડકા માટે ઓપ્શન ની અંદર A વિભાગ અને B વિભાગ, 2 વિભાગ આપી દીધા છે. શેના માટે છે મિત્રો? જો તો કે તળ ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર ની અંદર છે, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કેટલા કિલોમીટરમાં અને કચ્છનો દરિયા કિનારો કેટલા કિલોમીટરમાં. એમસીક્યુ આપણને આપેલા છે. એમસીક્યુ માં પણ અહીંયા આપણે જવાબ આમાંથી સિલેક્ટ કરવાનો છે. પહેલું તો મિત્રો આપણને એટલી ખબર હોય છે કે તળ ગુજરાતના દરિયા કિનારાની તો કે કેટલા કિલોમીટર ની અંદર એ પથરાયેલો જોવા મળે. મિત્રો તળ ગુજરાતનો જે દરિયા કિનારો છે એ 351 કિલોમીટરમાં પથરાયેલો છે. કેટલામાં? 351 કિમી. બીજા નંબર ઉપર વાત કરીએ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, તો સૌથી વધુ આવરણ એટલે કે વધુ ક્ષેત્રફળ એનું છે. એનો મતલબ એનો જવાબ આવે 843 કિલોમીટર. અને કચ્છનો દરિયા કિનારો, તો મિત્રો કચ્છના દરિયા કિનારા માટે જવાબ આવશે 406 કિલોમીટર. હવે ચેક કરો મિત્રો, પેલા માટે તો કે બી ઓપ્શન આવવો જોઈએ. પેલાની અંદર બી ઓપ્શન એક જ જગ્યાએ જ મિત્રો, બીજે ક્યાંય નથી. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, એક જ ઓપ્શન. ઓપ્શન ડી આપણો જવાબ થાય કે તળ ગુજરાત માટે ઓપ્શન બી, પછી તો કે સૌરાષ્ટ્ર માટે ઓપ્શન એ અને કચ્છ માટે ઓપ્શન સી. ક્લિયર મિત્રો? આટલું સિમ્પલ. આપણને ખાલી ક્ષેત્રફળ કિલોમીટર પૂછી લે, આવી રીતે જોડકા પણ આવી શકે છે. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન આપેલા છે કે વિધાન સાચા છે કે ખોટા, આવું આપણને જણાવવાનું કીધું છે. ચાલો જોઈએ. સૌથી પહેલું વિધાન, સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ લાંબો હોય છે. મિત્રો યાદ રાખો, સૂર્યના કિરણોને આધારે દિવસ લાંબો અથવા ટૂંકો આવું હોતું હોય છે. હા, તો જો સૂર્યના પ્રકાશના કિરણો છે એ ત્રાંસા પડે તો દિવસ લાંબો રહે? ના મિત્રો, સૂર્યના પ્રકાશના કિરણો ત્રાંસા પડે ત્યાં દિવસ કેવો હોય છે? ટૂંકો દિવસ હોય. આ શું કહી શકાય છે આપણે? તો કે આ દિવસ છે એ ટૂંકો હોય. તો યાદ રાખો કે આ ટૂંકો દિવસ હોય એનો મતલબ આ વિધાનમાં તો આપણને આવું કીધું કે લાંબો દિવસ, મતલબ કે આ વિધાન આપણું ખોટું છે. ક્લિયર?
બીજા પોઈન્ટ ઉપર વાત કરીએ, સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં દિવસ ટૂંકો. બે એકબીજાની ઉલટા આપ્યા છે. તો કે જ્યાં સીધા પડે ત્યાં દિવસ લાંબો હોવો જોઈએ. તો આ વિધાન પણ ખોટું છે. હવે વાત કરીએ આગળ. 21મી જૂને કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે. કર્કવૃત પર સીધા પ્રકાશના કિરણો પડે એવું આપણને કીધું છે. કઈ તારીખે? 21મી જૂને. શું એવું હોય? હા મિત્રો, 21મી જૂને કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે. મતલબ આ વિધાન સાચું છે. અને 21મી જૂને દિવસ લાંબો હોય. આ મિત્રો યાદ રાખજો, સૌથી લાંબો દિવસ તો કે 21 જૂન અને સૌથી ટૂંકો દિવસ કમેન્ટમાં તમે જણાવજો કયો આવે છે. તો હવે આપણી પાસે બે ઓપ્શન ની અંદરથી જવાબ મળી ગયો, પહેલું અને બીજું ખોટું. જો અહીંયા એવું કીધું બધા જ સાચા, ન આવે. 1 2 3 ખોટા, ના ત્રીજું તો સાચું છે, ના આવે. બધા જ ખોટા, તો કે ના બધા ખોટા નથી. તો કે 1 અને 2 ખોટા. હા, આ રહ્યો આપણો જવાબ. 1 અને 2 ખોટા, 3 અને 4 સાચા. તો આપણો જવાબ મળી ગયો, 1 અને 2 ખોટા, 3 અને 4 સાચા. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પાંચમો પ્રશ્ન. ગુજરાતના કચ્છમાં આવેલો ખાલી જગ્યા ડુંગર ભારતનો એકમાત્ર ડુંગર છે કે જેની મધ્યમાંથી ખાલી જગ્યા પસાર થાય. શું કીધું મિત્રો? ગુજરાતના કચ્છનો એક ડુંગર છે અને એ તો કે જેની મધ્યમાંથી ખાલી જગ્યા પસાર થાય. તો મિત્રો થોડુંક આપણે બુદ્ધિથી આપણે વિચારીએ તો ખબર પડી જાય કે ગુજરાતના કચ્છની અંદર એટલે કે ગુજરાતમાં કયું વૃત્ત આવેલું છે. એ વૃત્તને ચેક કરો. શું વિશ્વવૃત્ત છે? ના. વિશ્વવૃત્ત અહીંયા પણ તો કે ના. તો છે શું? કર્કવૃત્ત. હા છે, કર્કવૃત્ત. હા છે. પણ હવે ડુંગર કયો? ડુંગર ચેક કરો. ભુજિયો ડુંગર કે ધીણોધર ડુંગર? એ સીધી જ વાત છે. અહીંયા ભુજિયો ના આવે. શું આવે? ઓપ્શન ડી, ધીણોધર ડુંગર કર્કવૃત્તમાં એટલે કે એના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય. થઈ ગયો મિત્રો ક્લિયર? ઓકે, ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન આપેલો છે. ડોલવણ, નિઝર અને સોનગઢ આ ત્રણ આપણને તાલુકાઓ આપેલા છે. ખાલી જગ્યા જિલ્લાના તાલુકાઓ છે. જિલ્લાનું નામ જો મિત્રો થોડીક એવી ઉતાવળ આપણો માર્ક જાય. કેમ? આપણે એવું કહીએ સાહેબ સોનગઢ. હા સાહેબ, ભાવનગર પાસે સોનગઢ. ના મિત્રો યાદ રાખો, સોનગઢ ભાવનગર પાસે આવે એ વાત સાચી, પણ બીજે ક્યાંય આવે અને બાકીના બંને તો કે આ ભાવનગર જિલ્લાના છે નહીં, એનો મતલબ ભાવનગર ના આવે. ભરૂચ તો કે ના, ભરૂચ તો ના જ આવે. રાજપીપળા, ના રાજપીપળા ના આવે. તો શું બાકી? એક જ. આ ક્યાં છે? તો કે તાપી જિલ્લાની અંદર સોનગઢ આવે છે. સોનગઢ ક્યાં છે? એક ભાવનગરમાં પણ છે, એક તાપી જિલ્લામાં છે. પણ આ નિઝર અને ડોલવણ આ બંને જે છે એ ફક્ત ને ફક્ત શેમાં છે? તાપી જિલ્લામાં. મિત્રો એના તાલુકાઓની અંદર વાત કરીએ તો આ ત્રણ તાલુકા તાપી જિલ્લાના જોવા મળે. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે સાતમો. ગુજરાતના મેદાનો. જો મેદાન વિસ્તાર વિશે તમે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વાંચેલું હોય. અંદાજે ખાલી જગ્યા ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલા છે. શું કીધું? ગુજરાતના મેદાનો અંદાજે ખાલી જગ્યા ચોરસ કિમી વિસ્તારમાં આવેલા છે. કેટલા? 31,000, 3300, 33,000 કે 3100? મિત્રો યાદ રાખો કે જ્યારે આપણને અંદાજે મેદાનોની વાત કરવામાં આવે ત્યારે મેદાન છે એ 33,000 ચોરસ કિલોમીટર ની અંદર પથરાયેલા છે. કેટલામાં? 33,000. ઇટ મીન્સ 31,000, 3300, 3100 આ એક આવશે ને. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, આગળ વધીએ. એનાથી આગળ વાત કરીએ. મધ્યધાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે જળ વિભાજનનું કાર્ય કરે છે. મધ્યધારની વાત કરે છે. મધ્યધાર વિસ્તાર જે છે એમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે એટલે કે આ બે વિસ્તારની વચ્ચે મધ્યધાર જે છે એ શું કરે છે? જળ વિભાજનનું કાર્ય કરે. ક્યાં? તો કે મધ્યધાર કોના માટે લાગુ પડે છે એના માટેના ઓપ્શન આપ્યા છે. પેલું કીધું કચ્છના રણ અને અંજાર માટે, અખાત અને ખાડી માટે, કચ્છના રણ અને અખાત માટે કે ખાડી અને પાકિસ્તાન માટે. મિત્રો આપણે આવું યાદ રાખીએ તો આપણને ખબર છે કે આ કચ્છના રણમાં છે. તો અખાત અને ખાડી ના આવે, ખાડી અને પાકિસ્તાન ના આવે. અહીંયા કચ્છનું રણ છે, અહીંયા કચ્છનું રણ છે. પણ મિત્રો યાદ રાખો એ અંજારને ભાગ પાડતા નથી. એનો મતલબ કે અહીંયા અંજાર પણ આવશે નહીં. તો શું આવે? તો કે મધ્યધાર છે એ કચ્છના રણ અને અખાત વચ્ચે જળ વિભાજનનું કાર્ય કરે છે. આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી આપણો જવાબ થશે. મિત્રો આમાં કઈ જ નથી. નોર્મલી ક્વેશ્ચન આપ્યા અને એવા ક્વેશ્ચન છે કદાચ તમારા ધ્યાનમાં ના આવ્યા હોય તો યાદ રાખજો, આવું કદાચ પરીક્ષામાં પૂછી પણ શકે છે.
ઓકે, ચાલો મિત્રો એનાથી આગળના ક્વેશ્ચન તરફ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે 9મો ક્વેશ્ચન શું જોઈએ? ગિરનારની ટેકરીઓમાં ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ. જો આપણને એક વાત તો સ્પષ્ટ કરી દીધી, કદાચ ખબર હોય કે ન હોય, આપણને અત્યારે ખબર પડી ગઈ. શું? કે ગિરનારની ટેકરીઓમાં ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ગોરખનાથ શિખર. ખાલી જગ્યા મીટર આવેલું છે એ ઊંચાઈ, એ શિખર છે એ કેટલી ઊંચાઈ આવેલું છે, કેટલા મીટરે આવેલું છે, એના માટે વાત કરી. જો 1711, 1171, 1117 કે 1111. તો મિત્રો આપણે આમાં વિચારવું પડે કે ગોરખનાથ શિખર જે આવેલું છે ખાલી જગ્યા મીટરે આવેલું છે, ક્યાં આવેલું છે, એના માટે જવાબ આપવાનો. તો જો કન્ફ્યુઝિંગ શબ્દો આપણને એમ બધા કન્ફ્યુઝિંગ આપ્યા. કેમ? અહીંયા જોઈએ તો 1711, 1171, 1117 અને બધા જ 11. તો એટલી તો ખબર જ છે કે 1111 તો ન જ આવે. હવે તો કે એના માટે વિચાર કરો તો કે 1711 તો કે ના, એ નથી આવતું. 1171 તો કે એ ન આવે. તો સાચો જવાબ શું આવે મિત્રો? યાદ રાખો 1117 અને જવાબ શું આવે છે? 1117 મીટર આવેલું છે. તો આપણો જવાબ થશે સી. આનો આપણો જવાબ થશે. ક્લિયર મિત્રો? યાદ રાખજો, જે આપણા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે એ 1117 મીટરે આવેલું જોવા મળે છે. ઓકે, એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મિત્રો. 10મું, સોરઠ એટલે હાલનો ખાલી જગ્યા જિલ્લો. હાલમાં સોરઠ જે એની અંદર કયા કયા જિલ્લાઓ આવે છે? તો આપણે ચેક કરીએ. શું જુનાગઢ જિલ્લો સોરઠમાં આવે? હા, આવે છે. એનો મતલબ આ છે. ગીર સોમનાથ આવે? હા, આ પણ આવે છે. પોરબંદર? તો કે હા, આ પણ આવે છે. એનો મતલબ તો કે અહીંયા આપણને આપ્યું જ છે આપેલ તમામ. તો આપણો રાઈટ આન્સર થશે ડી. આપેલ તમામ જુનાગઢ, ગીર સોમનાથ ને પોરબંદર ત્રણેયને સોરઠની અંદર ગણવામાં આવે છે. આ 3 જિલ્લા છે સોરઠનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કચ્છના વાગડ પ્રદેશમાં ખાલી જગ્યા ડુંગર આવેલો છે. જો મિત્રો કચ્છની અંદર વાગડ પ્રદેશની વાત કરી છે, એમાં એક ડુંગર આવેલો છે. કયો ડુંગર આવેલો છે આપણે જોવાનો. શું ગુરુ ડુંગર ત્યાં આવેલો છે? ધૂપગઢ, જેસોર કે કંથકોટ? આ 4 ઓપ્શન આપેલા છે. તો મિત્રો આપણને એટલી ખબર પડે, કચ્છની અંદર વાગડ પ્રદેશની અંદર તો કે કંથકોટ નામનો ડુંગર છે આવેલો છે. જેસોર, ધૂપગઢ કે ગુરુ આ એક પણ આવતા નથી. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 12મો પ્રશ્ન. પાટણ જિલ્લાની ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદી વચ્ચેના પ્રદેશને વઢિયાર તરીકે ઓળખવામાં આવે. જો મિત્રો યાદ રાખજો, વઢિયાર પ્રદેશ છે એ કયા ભાગની વાત થઈ રહી છે, અથવા તો આ જિલ્લાની અંદર કઈ કઈ નદી વચ્ચેનો પ્રદેશ છે? કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછે, ક્યાં? તો કે પાટણ જિલ્લો, વઢિયાર પ્રદેશ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદી, 2 નદીઓની વચ્ચેનો આ પ્રદેશ છે. કઈ 2 નદી? તો મિત્રો આટલું યાદ રાખવું પડે. પાટણ જિલ્લાની અંદર વઢિયાર પ્રદેશ માટે એક વાક્ય યાદ રાખો એટલે સોલ્વ થઈ જાય. કયું વાક્ય યાદ રાખવું? તો મિત્રો યાદ રાખો કે પાટણની. શું કહી શકીએ છીએ આપણે? પાટણની. ચાલો એ વાક્ય હું તમને સમજાવું. આ વાક્ય યાદ રાખી લેશો એટલે ઘણો બધો બેનિફિટ થશે. જો પાટણની સબરી વઢી. શું કીધું? પાટણની સબરી વઢી. યાદ રાખો પાટણ, હા તો કે પાટણ જિલ્લાની વાત થાય છે. સબરી અને વઢી, વઢી એટલે વઢિયાર. તો હવે આ 2 શબ્દોમાં સબરી જે આવ્યું એ સબરી 2 નદીઓના નામ થાય. કેમ? સ એટલે કે સરસ્વતી. જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, એનો મતલબ ઓપ્શન ડી આપણો આવશે નહીં. બ એટલે કે બનાસ. જોઈ લો અહીંયા બનાસ છે, હા છે. આમાં તો કે નર્મદા ના આવે, હિરણ ના આવે. તો ખબર પડી ગઈ. સ બ એટલે કે સબરી. સ અને બ એટલે સરસ્વતી અને બનાસ. તો આપણો ઓપ્શન એ આ સાચો જવાબ થઈ ગયો. વાક્ય યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? પાટણની સબરી વઢી. વઢી એટલે વઢિયાર પ્રદેશ, પાટણ એટલે પાટણ જિલ્લો, અને સબરી આની અંદર સ અને બ એટલે સરસ્વતી અને બનાસ. ક્લિયર મિત્રો? મજા આવી ગઈ હોય એવું મસ્ત મજાનું એક વાક્ય શોર્ટકટ તમને મળી ગઈ. આવા શોર્ટકટ પણ તમને કામ લાગે એક્ઝામ ની અંદર. તમારે વધારે મહેનત પણ ના કરવી પડે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 તરફ. ખેડા જિલ્લામાં ખાલી જગ્યા નદીની ઉત્તરે માળ પ્રદેશ આવેલો છે. જો હવે ખેડા જિલ્લાની અંદરના માળ પ્રદેશની વાત કરીશ કે કઈ નદીના ઉત્તરે આવેલો છે. આપણને અહીંયા પૂછ્યું છે ખાલી જગ્યા નદીના ઉત્તરે માળ પ્રદેશ, એટલે કે ખેડા જિલ્લાની અંદર એક નદી છે એના ઉત્તર તરફ માળ પ્રદેશ આવેલો જોવા મળે છે. કઈ કઈ?
રોઢાળી, શેઢી, વાત્રક કે મહી. તો મિત્રો આપણને તરત જ ખબર પડી જાય ખેડા જિલ્લાની અંદર તો કે શેઢી નદી આવેલી છે. આ નદી જે છે એના ઉત્તરે માળ પ્રદેશ આવેલો જોવા મળે. મતલબ આ એક પણ ઓપ્શન ના આવે. આપણો ઓપ્શન બી શેઢી નદી આ આપણો સાચો જવાબ થશે. ક્લિયર મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ 14મો પ્રશ્ન. વડોદરામાં આજવા બંધ. વડોદરામાં આજવા બંધ આવ્યો, હા આવેલો છે. ખાલી જગ્યા નદી ઉપર બાંધેલો, પણ ઈ આપણને યાદ ન હોય તો પ્રોબ્લેમ થાય ને? કઈ વાંધો નહીં, હવે યાદ રહી જશે. આજે આપણે સોલ્વ કરીએ કે આજવા બંધ છે ખાલી જગ્યા નદી ઉપર આવેલો. કઈ નદી? વાત્રક નદી? ના, વાત્રક નદી તો નથી. કરજણ નદી? ના, ઈ નથી. હાથમતી? ઈ નથી. તો કે સૂર્યા નદી. હા, આ સૂર્યા નદી ઉપર તો કે આજવા બંધ છે એ વડોદરામાં આવેલો જોવા મળે છે. ઓકે મિત્રો, ક્લિયર? ઓકે, એનાથી આગળ વધીએ. નેક્સ્ટ 15મો પ્રશ્ન. ખાલી જગ્યા નદીની લંબાઈ 23 કિલોમીટરની છે અને તે અંતે કચ્છના અખાતમાં મળે છે. હવે 4 માંથી એક નદી એવી છે કે જે અંતે ક્યાં મળતી હશે? તો કે કચ્છના અખાતમાં મળતી હશે. અને બીજું એની લંબાઈ કેટલી હશે? તો કે 23 કિલોમીટરની હશે. હવે મિત્રો આટલું તો આપણે યાદ રાખવું જ પડે કે અમુક નદીઓની લંબાઈ પણ આપણને ખબર હોવી જોઈએ. આવી રીતે કોઈ પ્રશ્ન આવી શકે. તો ઈ નદી કઈ કે જેની લંબાઈ 23 કિલોમીટર અને અંતે કચ્છના અખાતને મળે છે? તો હવે યાદ કરો. અહીંયા મહી નદી? ના, મહી નદી તો નથી. મધ? ના, મધ તો નદીના નામ જ નથી લાગતું. યસ. ઘી? સાહેબ આ એવું છે, ઘી મધ થોડા હોય. ના મિત્રો, આમ જ વેમ થઈ જાય. કેમ? તો કે આ ઘી છે ને નદી છે. ઘી નદી જે છે એની જ લંબાઈ 23 કિલોમીટર અને અંતે કચ્છના અખાતમાં મળે છે. અહીંયા રૂપેણ પણ નહીં આવે. આપણો ઓપ્શન સી સાચો જવાબ થશે. ક્લિયર મિત્રો? ઓકે, તો મિત્રો આજની સિરીઝમાં તમારા માટે અમે ટૂંકા એવા એટલે કે 15 MCQ લઈને આવ્યા હતા. જે 15 MCQ તમને વધારે ઉપયોગી થાય એવા. એટલે કે આ સિરીઝની અંદર તમને ઓછા સમયમાં વધુ મળે એવા પ્રયત્નો માટે અમે 15 MCQ માટેનો આ એક એપિસોડ બનાવેલો છે. અને આ એપિસોડની અંદર અમને એવી આશા છે કે ઘણી બધી વસ્તુઓ નવી તમને પ્રાપ્ત થયેલી હશે. જો તમને વિડીયોમાં ખરેખર મજા આવેલી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ જો બેલ વગાડવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. ક્લિયર? અને તમારી કમેન્ટ અમને આપતા રહેજો, જણાવતા રહેજો. આવનારા વિડીયોની રાહ જોતા હોય તો ફરી એક વખત વેઇટ અથવા વેઇટિંગની કમેન્ટ કરજો. જલ્દીથી જલ્દી અમે પાછા આ તમારા વિડીયો આવી જ રીતે સિરીઝને વધુ ને વધુ તમારા માટે તૈયાર કરી અને લાવતા રહીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.